માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું બીએ પાસ વિનય બ્લોગમાં। તો અમે આવી ગયા છીએ બિલિયા ગામમાં, જે અમારા ઘરથી 4-5 કિલોમીટર દૂર છે। આજે હું, બાબો, રણજીત અને કૌશિક 4 જણા આવી ગયા છીએ। તો તમે આજનું અમારું કામ હું તમને બતાવું, કુંડીનું પ્લાસ્ટર કરવાનું। તો તમે જુઓ દોસ્તો, આ કુંડીનું પ્લાસ્ટર કરવાનું હ। અંદર પાણી ભરેલું હ। પછી આ પિલ્લરનું પ્લાસ્ટર ઉતારવાનું હોય નેચે। અમારા બાબાભાઈ આગળ ઊભા રહી જોવી પિલ્લરના, તો પિલ્લર કેવી રીતનો કરવો। અમારા રણજીતભાઈ વાતો કરી। વિડીયોમાં બનાવી રહેજો આગળ જોવા માટે। તો દોસ્તો, અમારા કૌશિકભાઈ અને બાબાભાઈ કામ ચાલુ કરવા જઈ રહ્યા છે। આમાં કૌશિકભાઈ ડુંગો બનાવી બતાવું તમને। કૌશિકભાઈ જય માતાજી બોલો। બાબાભાઈ પાણી પીતા પીતા જય માતાજી બોલજો। જય માતાજી દોસ્તો, અમારા કૌશિકભાઈ અસલ માલ તૈયાર કરી દીધો। ડુંગો બનાવીને બાબાભાઈને હાલવા તૈયાર। એરે પિલ્લર ઉતારશી। દોસ્તો, મારું કામ બહાર થોડો નેનો પાયો ખોદવાનો હોય, તે મારે હાલ પાયો ખોદવું। તો તમે વિડીયો જોવા માટે બન્યા રહેજો, હું તમને આગળ બતાવું। તો દોસ્તો, અમારા બાબાભાઈએ પિલ્લરનું કામકાજ લઈ લીધું હ। ધારો બોધી જો હું તમને બતાવું। અમારા પિલ્લર ઉપર બહુ માલ ચડે હ આર્યા। ધાર કમ્પ્લીટ બોટ જો બાબા। તો જો મેં આ પાયો ને એનો ખોદ્યો તો તમને બતાવું। આ પાયા ઉપર જે હોમમાં દિવાલ દેખાય ને સ્ટ્રક્ચર વાળી, એવું ચણતર આટલા આવશે। તમને આખા મકાનનો ફોટો બતાવી દો વિડીયો। અમારા રણજીતભાઈ રેત ચાળીને ગયા હતા, હજી આવ્યા નહીં। દોસ્તો, તમને જે કલરવાળું કોમ દેખાય ને એના જેવું સેમ આ બાજુ બનાવવાનું। જુઓ તમે જોઈ લો। દોસ્તો, તમને આ મકાન દેખાય ને એના જેવું સેમ ને સેમ હાર્યું મકાન બનાવવાનું। તો હું તમને આ મકાન જે બનાવેલું અંદરથી તમને દેખાડું। જુઓ વાળા ભાઈ આવી ગયા। पंखो चालू कर दे ना यार। हाँ तो खरा पेपर उड़ी जाए। दोस्तों, पेपरों लगाई दीधा है, कलर ना छोटा ना उड़ी ए माटे। दोस्तों, हमारा रंजीत भाई आई गया ही बाबा भाई नु अधूरू काम पतावा। हमारा रंजीत भाई गया था एक बीजी साइड पर ब्लॉक नाखवा। रंजीत भाई जय माताजी बोलजो। हमारा रंजीत भाई ની કાલની તબિયત થોડી નરમ હોય એટલે ધીમે ધીમે જય માતાજી બોલ્યા। દોસ્તો, અમે આ કુંડીમાં પાણી હતું એ ખાલી કરી દીધું મોટરથી, અને હું અંદર ઉતર્યો હતો। कौशिक एक गीत गई हेड अकर चक्कर वालू गीत गा।
દોસ્તો અમારા કૌશિકભાઈ મસ્ત ગીત ગોઈ જે ગીત ગવડાય ને મસ્ત ગીત ગોય એક ગીત ગઈ રહ્યા કૌશિક અકર ચકર ગીત ગા આપણે બે ગઈએ હા કૌશિકભાઈના અત્યારે શરમ આવે તો દોસ્તો અમારા રંજીતભાઈ અને બાબાભાઈએ કુંડીનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું હા તમે જોઈ લો બાબા ગરમી લાગે દોસ્તો અમારી કુંડીનું પ્લાસ્ટર ચાલુ થઈ ગયું હતું અને 2 દિવાલો થઈ જઈ જો હું તમને બતાવું આના પર ડુંગો આવશે 2 દિવાલો કરી દીધી 2 દિવાલો આ બાજની ને એક આ બાજની બાકી અમારા કૌશિકભાઈનો જમવાનો વાહણ ધોવી કૌશિકભાઈ અંદર સાફ કર્યું કૌશિક તો દોસ્તો હું તમને બતાવું અંદરનું મકાન જે બાજુના મકાનના જેવું સેમ હ પણ હજી કોમ થોડું બાકી જોઈ તો તમે જે બાજુનું મકાન હોય એના જેવું સેમ મકાન હ એની નેચર ટાઇલ્સનું કામ પતી ગયું રસોડું થઈ ગયું પથ્થર કામે કમ્પ્લીટ પતી ગયું જે બાજુનું મકાન હોય એના જેવું સેમ બનાવવાનું દોસ્તો આ કલર બલર બધું જ કબૂતરે હોટીઓ ડેરી એટલે કબૂતર બેહાવા હા સાત વધીને મેળ દેજો કાંતિયા હતા મારા કૌશિકભાઈ એકદમ મસ્ત લાગ્યું છે ડોરેમોન મારે બોલ્યા हमारा रंजीत भाई ऊपर जता रहे फोन लाइन कलर कॉमना कारीगर वीडियो बनाने का आखो दिन वीडियो बनाने का तो दोस्तों वीडियो में बने रहजो आगे जोवा माटे तो दोस्तों હું અને બાબો કુંડીમાં પ્લાસ્ટર કરીએ છીએ અને પરસેવાના રેલમ તેલ થઈ જાય વાયરો જરીકે અડતો નહીં हमारा रंजीत भाई अमन जॉन उतार दिया है अंदर बाबा ओमदा बताई दे बताई दो अपना रेलम सेल थैंक कॉम करिए रेला से ताऊ
અમારા બાબા ભાઈ જો બાપા કરશે થઈ ગયું. અમારા રંજીતભાઈ બાથી જાણતા કરી કૌશિકભાઈ. આ 2 દિવાલોનું થઈ ગયું હતું પ્લાસ્ટર. હવે ગરમીના બોલે જ ચાલે નહીં દોસ્તો. સાફ થઈ ગયું. મારો તો ગાબડો કાઢવાનો બાકી છે. બાબુ કાઢી રહ્યા હોય પણ બાબુ મને મદદ નહીં કરે, મને એવું લાગે. રંજીતભાઈ ગરમી લાગે તો દોસ્તો અમે પુલને પ્લાસ્ટર કરતા હતા. હસુવાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ લો તમે. આ બધું આ રંજીત ત્યારે પલાળતો બતાવી દો. અમારું કામ આજનું બગલમાં થારું. કોના ઉપર અમારે હજી ડુંગો મારવાનો છે. નહીં મસ્ત કમેલાવી. કોના પર ડુંગો મારવાનો 4 દિવસમાં પ્લાસ્ટર થઈ ગયું. રંજીતભાઈ બેલી પકડીને ઉભા રહ્યા અને ઉપર વરસાદ ચાલુ થઈ ગયો છે, તો સાપડા બધવાની તૈયારી કરવી પડશે. તો તમે વિડીયો બનાવ્યો આગળ જોવા માટે હતા. 17 દિવાલોનું પ્લાસ્ટર થઈ ગયા પછી એના ઉપર ડુંગો મારવાનો હતો, તો હું ડુંગો મારવા નેચે ઉતર્યો. જો હું ડુંગો કેવી રીતનો મારું છું. દિવાલો 2 જે હવારમાં પ્લાસ્ટર કર્યું તે ઉકાઈ ગયું. એ માટે નેની પોપટીઓ ખુલી જુઓ, પણ તો એ આપણે લાવી દે. તો વિડીયોમાં જ જોતા રહેજો. તો દોસ્તો વરસાદના લીધે અમારું કામ આજે બરાબર થયું નહીં, તો હવે ઘેર જઈએ છીએ. દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારું કામ કેવું લાગ્યું. જય માતાજી.